બેન તમને મળવાની બહુ ઈચ્છા છે, તમને મળીને વાસ્તવિક જીવનની સલાહ લેવી છે. જો તમારી ઈચ્છા હોય તો મારી ઈચ્છા તો મારા દરેક સ્વેગરિયાનિયન્સને મળવાની છે, પણ હું નહીં મળી શકું કારણ કે હું એક જ છું અને મારી ઇન્સ્ટા ફેમિલી આટલી મોટી છે. સો હું પર્સનલી ના મળી શકું. બાઇકમાં હોય તો ગમે તેને ગમે ત્યારે મળીશ જ, મારી પણ ઈચ્છા છે. અને રહી વાસ્તવિક જીવનની વાત, તો ભૂતકાળના અનુભવોના કારણે વર્તમાનને ના તોલો ને અને ભવિષ્યની ચિંતાના કારણે પણ વર્તમાનને ના બગાડો. નહીં તો ભૂતકાળ તો તમે ચેન્જ નહીં કરી શકો. સો જેવા પાસ્ટ ડેટ છે એવા પ્રેઝન્ટ ડેટ્સ બનશે, અને જેવા ફ્યુચરની ચિંતા કરશો એનું રોપણ પણ પ્રેઝન્ટમાં થશે. સો પ્રેઝન્ટમાં જીવો. અમુક આયોજન જરૂરી છે ફ્યુચરને લઈને, પણ એ આયોજન ખાલી આયોજન હોવા જોઈએ. અધરવાઇઝ તમે માણસ છો, 7 પેઢીની વ્યવસ્થા કરવા માટેની વ્યવસ્થા નથી. સો તમારી લાઈફ પણ જીવો. એટલી બધી ચિંતા ના કરો કે ભવિષ્યની ચિંતામાં અને ભૂતકાળમાં જે થઈ ગયું એના શકમાં ને વહેમમાં તમારું વર્તમાન બગાડો. સો વાસ્તવિક જીવન તો એ જ છે કે સવારે ભગવાન આપણને દિવસ બતાવે છે, નહીં તો કેટલા લોકો અધવચ્ચે જીવન છોડીને જતા રહ્યા છે. તો તમે જીવો છો ને સવાર ઉગે છે, એ જ વાસ્તવિક